ઓમ ગણેશાય નમઃ। મિત્રો, આજે સામા પાંચમના દિવસે સામા પાંચમની વ્રત કથા કરીશું। ભાદરવા સુદ પાંચમ આવે આ પાંચમની સામા પાંચમ કહે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું, અધેડાનું દાંતણ કરવાનું, માટી ચોળી નહાવાનું, આમળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવાનું, આખો દિવસ ઉપવાસ કરવાનો, ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું, અનાજનો દાણોય ખાવાનો નહીં, મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની। આમ 5 વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું। પછી સામા પાંચમના વ્રતનું ઉજવણું કરવું। ઉજવણમાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવાનું। સામા પાંચમની વાર્તા। પહેલાંના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા। ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો। આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો એ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે। આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતી। દીકરી નાની ઉંમરે વિધવા થયેલી, તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે। એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે। પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે। બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, ગુરુજી, એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે। બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી। બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા। પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી નહોતી। તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા। ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી। પત્નીએ કહ્યું, ત્યારે તો મારી દીકરી અત્યારે પવભવના કર્મોનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને? બ્રાહ્મણે કહ્યું, હા, નિવારણ તો છે જ। દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થાય। દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી, તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, પિતાજી, મેં બધી વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ, માટે આપ મને તેની વિધિ કહો। બ્રાહ્મણે કહ્યું, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું। આમ સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની, ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાના, ઉઘાડેલું અનાજની ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવા। આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું। ઉજવાણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી। બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું। 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું। તેણીની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ। આમ હે સપ્ત ઋષિ મુનિઓ, જેવા આપ બહેનને ફળ્યા તેવા સહુને ફળજો। જય ભોળાનાથ, જય ભોળાનાથ।